અંકલેશ્વર પાલિકા દ્વારા પુનઃ 3 રસ્તા સર્કલ પાસે અડચણરૂપ દબાણને પોલીસની હાજરીમાં દૂર કરતા છૂટક વેપારીઓમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો। 3 રસ્તા શાક માર્કેટના છૂટક વિક્રેતા ધારકોએ પાલિકા પર હલ્લાબોલ કરી રજૂઆત કરી હતી। અમે કોઈ અડચણરૂપ બેસતા નથી, અમને ધંધો કરવા દો, અમે કોઈ જગ્યા પર કબજો કર્યો નથી તેવો સૂર ટોપલા ધારકોએ વ્યક્ત કર્યો હતો। 3 રસ્તા શાક માર્કેટના છૂટક વિક્રેતા ધારકનો પાલિકામાં હલ્લાબોલ કરી રજૂઆત કરી હતી। અમે કોઈ પણ અડચણરૂપ બેસતા નથી અને ધંધો કરવા દો, અમે કઈ જગ્યા પર કબજો કર્યો નથી તેવો સૂર ટોપલા ધારકોએ વ્યક્ત કર્યો હતો। પાલિકા ચીફ ઓફિસરે આ મુદ્દે જણાવ્યું હતું કે અડચણરૂપ દબાણ હતા જેને વારંવાર કહેવા છતાં ન હટાવતા દૂર કરવામાં આવ્યા છે અને પાર્કિંગ કે રોડને નડતરરૂપ હશે તો દબાણ દૂર કરવામાં આવશે જ। અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પાલિકા હસ્તગત સુપ્રત કરવામાં આવ્યા બાદ પાલિકા દ્વારા રોડ માર્જિનની જગ્યામાં નડતરરૂપ દબાણ સતત દૂર કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત થોડા દિવસ પૂર્વે 3 રસ્તા માર્કેટ રોડ અને પાર્કિંગ જગ્યામાં શાકભાજી વેચતા વેપારીઓ દૂર ખસેડવામાં આવ્યા હતા ને કાયમી ધોરણે ત્યાં પાલિકાની ટીમ મૂકી દેવામાં આવી હતી, તેમજ તેમના દ્વારા રોજબરોજ લોકોને અડચણરૂપ બેસતા અટકાવવામાં આવી રહ્યા છે। આ વચ્ચે વારંવાર કહેવા છતાંના વેપારીઓ દ્વારા બેસી જતા આજ રોજ પાલિકાની દબાણ શાખા દ્વારા પોલીસ વ્યવસ્થા સાથે દબાણ દૂર કરવા પહોંચી હતી, જ્યાં શાકભાજી વિક્રેતા શાકભાજી ઉઠાવી લેતા વેપારીઓ રોષે ભરાયા હતા અને પાલિકા ખાતે હલ્લાબોલ કર્યો હતો, જ્યાં આવીને તેઓ ચીફ ઓફિસરને મળી ઉગ્ર રજૂઆત કરી હતી। તેઓ અમે કોઈ અડચણરૂપ બેસતા નથી, અમને ધંધો કરવા દો, અમે કઈ જગ્યા પર કબજો કર્યો નથી, અમે ગંભીર શ્રમજીવી છીએ, અમને ધંધો કરવા દો તેવી માંગ કરી હતી। જો કે પાલિકા દ્વારા અડચણરૂપ ન બેસવા સ્પષ્ટ સૂચના આપી હતી, તેમજ અન્ય જે વૈકલ્પિક જગ્યા હશે અને નડતરરૂપ ન હોવી જોઈએ તેવી સ્પષ્ટ વાત જણાવી દીધી હતી। આ અંગે આક્રોશ વ્યક્ત કરતા છૂટક વિક્રેતા વેપારીએ જણાવ્યું હતું કે અમે 25 વર્ષથી ધંધો કરી રહ્યા છીએ, અમે કોઈ નડતરરૂપ બેસતા નથી, છતાં અમારા શાકભાજી ઉઠાવી લે છે, અમને તમે જ જગ્યા આપો તેવી માંગ કરી હતી। તો ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે નડતરરૂપ દબાણ પોલીસને સાથે રાખી દૂર કરવામાં આવ્યા છે। દબાણ હટાવ્યા બાદ પણ ત્યાં તેઓ બેસી જતા વારંવાર તેમને તાકીદ કરવા છતાં ન હટતા આજ રોજ હટાવવામાં આવ્યા છે। રોજ માર્જિનની જગ્યામાં અને પાર્કિંગ જગ્યામાં અડચણરૂપ હશે તેવા દબાણોને દૂર કરવામાં આવશે। આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ જ રહેશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા ઉપર જે રોડ પહેલા આરએનબી નો હતો, હવે એ રોડ આરએનબી એ નગરપાલિકાને સોંપી દીધેલો હોવાથી ત્યાં જે માર્કેટમાં લોકો બેસે છે એ રોડ ઉપર અવારનવાર દબાણ કરે છે, એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ 7 થી 8 વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી, છતાં પણ એમાં કંઈ સુધારો ન થતા હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે। સંજયનગરમાં સાહેબ એક રસ્તો છે, સંજયનગરનો ત્યાં આગળ જે લારીવાળાનું દબાણ છે, તમે વારવાર તમે ત્યાં આગળ એ કરો છો તો એનું કાયમી કઈ નિરાકરણ આવે એવું સાહેબ? હવે સંજયનગર માટે આપણે એમને બાજુમાં બેસવા માટેનું કહ્યું છે, જ્યાં જગ્યા ખાલી છે ત્યાં, પણ એ લોકો ત્યાં હજુ ટ્રાન્સફર થયા નથી। અમે પ્રયત્નો કરીએ છીએ કે એ લોકો બાજુમાં બેસે। હા, હું આ નજમાબેન બોલું છું। અમે બધા આજે 25-26 વર્ષથી આ છોકરાઓ અમારા બી બે અહીંયા જ ધંધો કરે છે સાહેબ। હવે આ ધંધાની આ કાયમ જ આ પ્રોબ્લેમ આવે છે। 2-4 મહિના નહીં થાય ને કહે કે ખસો, 2-4 મહિના નહીં થાય ને કહે કે તમે અહીંયાથી હટી જાઓ। હવે હટીને અમે કેટલીક દૂર બધા જવાના, બધા આપણે અહીંયાના છે, બહારના આવીને ધંધો કરે છે ને આપણે અહીંયાના અહીંયા જ છે। પછી ઘડી ઘડી ખસાડે છે, બધા ટોપલાઓની શાકભાજી આમ તેમ થાય, બધું ફ્રૂટ ભરેલું આમ તેમ થઈ જાય છે સર। તો હવે કાં કરીએ અમે ધંધો? બોલો તમે કે એવી રીતના અમે કરીએ, હવે તમે અમને કઈ બી ડિસિઝન આપો। મારું નામ ટીનાબેન છે। અમે 25 વર્ષથી આ ધંધો કરીએ છીએ સાહેબ। અમે આગળ પાછળ કોઈ જ કમાવાનું નથી ને અમે વ્યવસ્થિત અંદર બેસીએ છીએ કે અમારી કોઈ નડતર નહીં કે કઈ નથી। તો અમને આજે મારી અંદર શાકભાજી ટેમ્પામાં ભરી દીધી।